સર્વેને નમસ્કાર. થેલ્સનો પ્રતિપ્રમેય સાબિત કરો એટલે આ થેલ્સના પ્રતિપ્રમેયની સાબિતી દર્શાવતો આ વિડીયો છે. પ્રમેયની અંદર પક્ષ છે. હવે થેલ્સનો પ્રતિપ્રમેય છે એટલે થેલ્સના પ્રમેયનું જે સાધ્ય એ આનું પક્ષ અને જે પક્ષ હોય એ સાધ્ય. તો અહીંયા આપણે થોડુંક પક્ષને ડિટેલમાં લખીએ કે ત્રિકોણ એક ABC ત્રિકોણ આપેલો છે અને એમાં BCને સમાંતર રેખા AB અને ACને એવી રીતે છેદે છે કે જેથી ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC થાય. એટલે આ એનો પક્ષ છે. ફરી એકવાર સમજી લઈએ. ત્રિકોણ ABCમાં BCને સમાંતર એક રેખા AB અને ACને એવી રીતે છેદે છે, D અને Eમાં એવી રીતે છેદે છે કે જેથી ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC થાય. આ પક્ષ છે. હવે આપણે શું સાબિત કરવાનું છે તો કે આ આને સમાંતર છે એટલે કે રેખા DE એ BCને સમાંતર છે આપણે સાબિત કરવાનું છે. થેલ્સના પ્રમેયમાં આપણે જોયું હતું કે આ સમાંતર છે અને આ આપણે સાબિત કરવાનું હતું. અહીંયા આ આપેલું છે અને આ આપણે સાબિત કરવાનું છે. હવે સાબિતી જોઈએ તો કે આ રેખા DE છે એ આ જે BC રેખા DE અને આ BC આ ત્રિકોણ ABCના સમતલમાં આવેલી છે. એટલે હવે આ જે રેખા DE છે એના માટે બે જ શક્યતા, ક્યાં તો DE આ BCને સમાંતર હોય અને ક્યાં તો આ DE આ BCને સમાંતર નથી. એવી બે શક્યતા આપણને મળે છે. હવે આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે આ રેખા DE છે એ BCને સમાંતર નથી એવું આપણે ધારી લઈએ. હવે જો એ સમાંતર નથી તો પછી આપણે આ BCને આ રેખા જો સમાંતર નથી તો આપણે BCને સમાંતર હોય એવી આપણે એક બીજી રેખા આપણે દોરવી પડે. એટલે આપણે Dમાંથી BCને સમાંતર હોય તેવી એક રેખા દોરો. ACને E' છેદે. એટલે જો આ DE સમાંતર ના હોય તો આપણે Dમાંથી પસાર થતી કે આપણે એક D' રેખા એવી દોરીએ જે આ ACને E' છેદે છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ADના છેદમાં DB. હવે આપણે આ AEના છેદમાં EC એની જગ્યાએ આપણે AE' છેદમાં E'C. એટલે અહીંયા આપણે ADના છેદમાં DB આપણે અહીંયા જ્યાં લખ્યું છે ત્યાં ફરી આપણે સમજીએ કે આ ત્રિકોણ ABC છે. હવે આ જે રેખા DE છે એ સમાંતર નથી એવું આપણે ધારી લીધું. તો પછી આપણે અહીંયા એમાંથી પસાર થતી આપણે એક બીજી રેખા દોરી DE'. તો હવે ADના છેદમાં DB બરાબર AE' છેદમાં EC. હવે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પક્ષમાં તો એવું આપ્યું છે કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC. એટલે એનો મતલબ એવો થયો કે જો આ બાજુ ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુને પણ સરખી લઈ શકાય. એટલે આપણે AE' છેદમાં E'C બરાબર AEના છેદમાં EC. એટલે કે આ બંને બાજુ બરાબર થાય. હવે આપણે બંને બાજુ 1 ઉમેરીએ. E' છેદમાં C વત્તા 1 અને AEના છેદમાં EC વત્તા 1. હવે આ E'C છે એ આની જોડે ગુણાય અને આ EC છે એ આની જોડે ગુણાય. આપણે લસા લઈએ એ રીતે. એટલે આ AE' વત્તા E'C અને છેદમાં E'C. એવી રીતે આ AE વત્તા EC છેદમાં EC. હવે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે AE' અને વત્તા EC તો એના બરાબર શું થાય છે AC. અને AE વત્તા EC કરીએ તો પણ એના બરાબર શું થાય છે AC. એટલે ACના છેદમાં E'C અને ACના છેદમાં E'C. એટલે આપણે આના બરાબર AC મૂક્યું. આ જે છે AE' વત્તા E'C બરાબર AC અને આના બરાબર પણ AC છેદ બંનેના આ. એનો મતલબ એવો થયો કે જો ઉપરના અંશ બંનેના સરખા હોય તો છેદ પણ સરખા આવે. એટલે કે E'C બરાબર EC. એનો મતલબ એવો થયો કે E' અને E એ સંપાતી બિંદુઓ છે. અને સંપાતી બિંદુ એટલે શું તો કે E' અને E એ બંને એક જ બિંદુ છે. E' બરાબર E. આમ DE અને DE' એ એક જ રેખા છે. એટલે DE' સમાંતર BC તો DE સમાંતર BC જે આપણે સાબિત કરવાનું છે આવે છે. ફરી એકવાર સાબિતી સેટ જોઈ લઈએ આપણે કે અહીંયા
આ રેખા ડીઈ અને બીસી એ ત્રિકોણ ABCના સમતલમાં આવેલા છે. એટલે એના માટેની બે શક્યતા, કાં તો ડીઈ બીસીને સમાંતર હોય અને કાં તો ડીઈ બીસીને સમાંતર નથી. હવે આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે આ ડીઈ એ બીસીને સમાંતર નથી, તો આપણે આ બિંદુ ડીમાંથી આપણે બીસીને સમાંતર હોય એવી એક બીજી રેખા DE' દોરીએ જે ACને E' છેદે છે. તો હવે આપણે આ AE' છેદમાં EC, પણ પક્ષમાં તો એવું આપ્યું છે કે ભાઈ ADના છેદમાં DB બરાબર AE' છેદમાં EC. આ બાજુ સરખી હોય તો આ બે બાજુને પણ સરખી લઈ શકાય. એટલે AE' છેદમાં EC અને AEના છેદમાં EC. પછી બંને બાજુ 1 ઉમેર્યો, પછી EC લઈને લસા લીધો. આ બંને બરાબર ACના AC અને આ બંનેનો સરવાળો પણ AC થાય. એટલે અહીંયા ACના છેદમાં EC, ACના છેદમાં EC. એનો મતલબ કે બંનેના અંશ સરખા છે તો છેદ પણ બંને સરખા થયા. આમ E' અને E એ સંપાતી બિંદુઓ છે. એનો મતલબ કે E' બરાબર E એટલે કે બંને એક જ બિંદુઓ છે. એટલે DE અને DE' એક જ રેખા છે. તો DE સમાંતર BC, તો DE સમાંતર BC. અહીંયા પ્રમેય પૂરો થાય છે. પ્રમેય ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.